હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે ક્યાં જવાનું છે એ આપણને ખબર નથી, એટલે જેમ જેમ ટાઈમ જતો જાય એમ ખબર પડતી જાય ક્યાં જવાનું છે. અત્યારમાં કાંઈ ટાઈમ ટેબલ ફિક્સ હોય નહીં આપણું, પણ આજ કોઈનો ફોન આવ્યો નથી, એટલે કોઈનો ફોન નહીં આવ્યો તો હમણાં આપણે ગાડી લઈને વ્યા જશું ગારિયાદા. હાલો, તો 3-4 કલાકની ઘોર તપસ્યા પછી આપણને ફળ મળ્યું છે કે આપણે ગારિયાદર જવાનું છે. પણ જીગોભાઈ આવે છે આજ આપણે જવાનું છે માછલી લઈને. 2 વ્હીલ લઈને જાય છે આપણે પરવીનભાઈ. અને પરવીનભાઈ દૂધ કેમ તમે લઈને જાવ છો? બેંકમાં જવાના હતા? હાટુભાઈ આવ્યા? અરે આ 3 વીરો બીજા ભેળા છે. આ ભાઈ વાવડું છે, આ ભાઈ આપણે મનસુખભાઈ અને આપણે મોટભાઈ દિનેશભાઈ. આ 3 વીર પાછા નવા ભેળા છે. कौन है ये लोग? कहाँ से आते हैं? હાલો, તો પરવીનભાઈ ના હાટુભાઈ ની તો બધા વૈયા ગયા છે ઘરે. હવે પરવીનભાઈ ની વૈયા ગયા બેંકમાં, આપણે જવાનું છે ગારિયાદર. હવે જીગાભાઈ કંઈક ફોનમાં વાત કરે છે. જીગાભાઈ, આપણે જીગાભાઈ છે ફોનમાં કંઈક મંડાણા છે ક્યાંના. એટલે ભાઈ હાલો ને હવે जय हालो। मुझसे प्यार करती है या नहीं करती है? હાલો, તો આજે આપણે નીકળી ગયા છીએ ફૂલ સ્પીડમાં ગારિયાદર જવા. આપણે હારે છે જીગાભાઈ, અને રોજ આપણી પાસે પેન્થર હોય છે, પણ આજે આપણે માછલી લઈને જઈએ છીએ. થોડીક ગાડીમાં કામ કરાવવાનું છે, એટલે આજે આપણે જઈએ છીએ 4 વ્હીલ લઈને. આ છે આપણી ગાડી જોવા. હાલો, બધા માટે ખુશીના સમાચાર છે. ગારિયાદરમાં જે રોડનું કામ શરૂ હતું એ કામ પૂરું થઈ ગયું છે, અને ગારિયાદરમાં રોડ કમ્પ્લીટ થઈ ગયો છે. જો આ રોડ બની ગયો છે, બહુ સુકૂન મળ્યો. આ રોડ બન્યો ને શરૂ થયો ને એમાં અત્યારે બહુ બાયપાસમાં ફરવા જવું પડતું હતું, 3 કિલોમીટર. હાલો, આપણે ફૂલ સ્પીડમાં પહોંચી ગયા છીએ પાલતાણા રોડે, અને અહીંયા થોડુંક ટ્રાફિક હોય એવું દેખાય છે. ગાડીઓની લાઈન બહુ છે. અને આ છે ગારિયાદરની મામલતદાર ઓફિસ. अच्छा ठीक है। તો હાલો, આપણે વાત થઈ એ રીતે આપણી ગાડીમાં થોડુંક કામ કરાવવાનું હતું. એક સાઈડના દરવાજાનો કાચ બંધ નથી થતો, તો એ કામ કરાવવા આપણે આવી ગયા છીએ આપણા બનેવીની દુકાને ઓમ સાઈ કાર એસેસરીઝ પાલતાણા રોડે. અને આ આપણી ગાડીનું કામ શરૂ છે. આપણે બનેવી છે સીધા પાછળ મોટું ફેરવો લઈને એમાં. હાલો, આપણે આ ગાડીમાં કાચ બંધ નથી થતો એ કરાવીએ છીએ હાલ. અને આ છે દુકાન ઓમ સાઈ કાર એસેસરીઝ પાલતાણા રોડ, પેટ્રોલ પંપની બાજુમાં. તમામ પ્રકારની એસેસરીઝ મળી જશે 4 વ્હીલર, ગમે ત્યારે વિયોવાનું એની ટાઈમ. मजा आया। मुझसे प्यार करती है या नहीं करती है? नहीं, तेरा मुझसे प्यार है या नहीं है? ગાડીનું કામ શરૂ હતું તો આપણે મગજમાં આવી ગયું કે આપણે પાસે યુટ્યુબનો લોગો મરાઈ દેવી. તો હવે ધવલ બનાવે છે લોગો, અને આ જોઈ લો યુટ્યુબમાં બને છે. કેવો બન્યો છે કહેજો કોમેન્ટ કરીને. હમણાં પછી ગાડીમાં લગાડી દેવી પાછળ. ચાલો, એડિટિંગ તો થઈ ગયું છે. હવે પ્રિન્ટરમાં ગોઠવે છે ધવલ બધું. હમણાં કરીને હમણાં પ્રિન્ટર શરૂ થઈ જાય એટલે હમણાં થઈ જશે પ્રિન્ટ. તો ખાટકા પાડી દીધા છે, ખટક ખટકને સેટિંગ કરે છે અહીંથી. ડિજિટલ બહુ આવ્યું ડિજિટલ. એક લોસો થયો એવું લાગે છે, મને થઈ ગયું પાછું. 2000 years later. હાલો, લેઝર કટિંગ થઈ ગયું છે શરૂ. તો આવું કંઈક કામ કરે છે, અને અહીંથી આ કંઈક ફોરવર્ડ કરે, અને આની પાસે આવીને કટિંગ કરે. હાલો, પ્રિન્ટ તો થઈ ગયું છે, પણ હવે ધવલ કટિંગ કર્યું છે. કટિંગનું કામ શરૂ છે. તો આવું કંઈક કેમ કરે. આ બધું આપણીથી ન થાય, કારીગર સિવાય ન થાય બધું. અને આપણે પાડીને બધું રેડી કરી નાખ્યું. 2000 years later. Wow! Beautiful! હાલો, કટિંગનું કામ પૂરું થઈ ગયું છે, બધું થઈ ગયું છે. હવે એ અહીંથી ઉખાડીને ભાઈ ખાલી ગાડીમાં લગાડવાનું છે. તો આ સેલો ટેપને આવું બધું મારવાનું હોય. અને હવે ચોંટાડી દીધું છે, માથે કંઈક રબડ ગાયું છે. અને હવે શું કરે છે?
ઠીક આખું આમ સ્ટીકર બનાવી નાખવાનું હોય. બરોબર, હાલો સમજાઈ ગયો. હાલો તો બધું થઈ ગયું છે કમ્પ્લીટ અને અહીંયા મરાવવાનું છે આપણે. જોવો શરૂ છે આ બસ ત્યાં મારી ગયા. સીધું જ હોય, તમારું કામ પરફેક્ટ જ હોય, અમારે તમને થોડું શીખવાડવું પડે. હાલો તો લાગી ગયું છે નામ અને નીચે આપણું ગરીબ લખેલું છે. ગરીબ માણસ એવી ભાઈ, થોડો ઘણો સપોર્ટ કરજો, ભેગું થઈ જાય ત્યાં અમીર લખાઈ નાખશું, પણ નામ નહીં ખરા, ગરીબ તો રહેશે. कैसा लगा मेरा मजाक? તો 1.5, 2, 3, 4 કલાક પછી બહુ મોટી તપસ્યા કર્યા પછી આપણે આવું કંઈક ફળ મળ્યું છે. યુટ્યુબ મિસ્ટર નાગર બ્લોગ્સ તો થઈ ગયું છે, સ્ટીકર લગાડી દીધું છે અને આ આપણું ગરીબ લખેલું છે. હાલો હવે પેમેન્ટ કરી દેવી થોડું. હાલો તો આપણું કામ પૂરું થઈ ગયું છે. અહીંયા લોગો મરાઈ દીધો છે અને કાચ બંધ કરાવી દીધો છે જે બંધ નહોતો થતો એ. તો હવે આપણે જવાનું છે ગેસ પુરાવવા. તો હું અને જીગાભાઈ બે જઈશું ગેસ પુરાવવા, પછી આગળ જોઈએ શું છે. तो चलिए शुरू करते हैं. હાલો આપણે ગેસ પુરાવા જતા હતા તો રસ્તામાં કંઈક લગ્ન હોય એવું લાગે છે. જો ડીજે ને એવું વાગે છે. આપણી પાસે એક ડીજે છે. આજકાલમાં ઓર્ડર છે કરો એટલે હમણાં ફોન આવે કે કહું ક્યારે છે ઓર્ડર. अच्छा ठीक है. તો આપણે 800-900 ની સ્પીડમાં પૂરી ગયા છીએ ગારિયાદરના સીએનજી પંપે અને આ આપણી ગાડીમાં ગેસ ભરાય છે. આ છે પંપવાળા ભાઈ. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. હાલો અડધી કલાક પછી આપણી ગાડીમાં ગેસ પુરાઈ ગયો છે અને ગેસ આવ્યો છે કેટલો આવ્યો 535 રૂપિયાનો ગેસ આવ્યો છે. 2000 years later. હાલો તો ગેસ પુરાવી લીધો છે અને હું ને જીગાભાઈ હવે પંપેથી નીકળી રહ્યા છીએ. હવે જવાનું છે ગામમાં. ગામમાં જઈને ખબર પડે કે ક્યાં જવાનું છે. હવે પૈસા લીધા પાછા? ના ના લીધા. अच्छा ठीक है. ચાલો ગેસ પુરાવીને ગાડી મૂકી દીધી છે ગેરેજે અને હું અને રાહુલભાઈ જે મેન બજાર આવી ગયા છીએ. એટલે હવે મારે ને રાહુલભાઈને જવાનું છે શૂટ લેવા. તારે કરવાનું લેવા લઈ લેવાનું થાય છે એવા પ્લાનથી જઈએ છીએ. તો હવે હું ને રાહુલભાઈ જઈએ છીએ વિરાસતના કપડામાં. ચાલો આપણે સ્પ્લેન્ડરની ફૂલ સ્પીડમાં પૂજી ગયા છીએ વિરાસતમાં અને આજે અહીંયા આપણે કપડાનું બુકિંગ કરાવવાનું છે. આ તો ક્લાસમાં થોડાક સીન સપાટા મારી દઈએ. કેવું લાગે છે? રેડી ને રાહુલભાઈ? હાલો જોઈ લઈએ. જો આ છે વિરાસત. આ ટેક્સટાઇલ માટેનું છે અને અહીંયા સૂટના બધું અહીંયા મળી જશે. ભાડે જોઈતું હોય તો ભાડે અને વેચાતું જોઈતું હોય વેચાતું મળી જશે. 2 કલાક થઈ ગઈ છે પણ હજી રાહુલભાઈનો મેળ આવ્યો નથી. ભાવેશભાઈ અને રાહુલભાઈ મને આજ બે હરખા જ લાગે છે. રાહુલભાઈ આમ પાછળ રહો તો એમ પાછળ કેટલા વાગ્યા? 2:30 વાગ્યા. હજી મેળ નથી આવ્યો. હજી આમથી આમ જ ખોળાય છે. કેટલું પીડ્યું છે તો એમાંથી એને લેવું નથી. તો રાહુલભાઈ આ સિલેક્ટ કરી લીધું છે. કેવું લાગે છે એમ કહેજો. હાલો તો અમે કરાવવા ગયા હતા પણ રાહુલભાઈએ કંઈ ધ્યાન દીધું નથી. હું થોડો ખીજાઈ ગયો છું. રાહુલભાઈ હવે થોડાક રિહાઈ ગયા છે એટલે રાહુલભાઈ જવાબ દેતા નથી. રાહુલભાઈ થોડાક રિહાણા છે પણ કાંઈ ના. હાલો હમણાં સમાધાન કરી નાખ્યું. હા તો આપણે ગાડીમાં ગેસ પુરાવીને પછી મૂકી દીધી હતી પ્રભાત છે ગેરેજમાં. થોડું કામ હતું એટલે તો હવે આપણે પાસે જમીન આવી ગયા છે ગાડી અને હવે પ્રભાત છે આપણી ગાડીનું કામ નહીં પણ કંઈક વાનમાં માથામાણ કરે છે. પ્રભાત છે આપણી ગાડીનું ઊંચ્યું કોયલ લઈ આવો. કોયલ ઉડી ગઈ મારી કોયલ બેઠી ટોડલે ઉડીને વહી ગઈ. કોયલ વહી ગઈ. લ્યો હાલો પ્રભાત છે કીધું એમ આપણી કોયલ ઉડી ગઈ છે ટોટલે બેઠી બેઠી. તો હવે આ ભાઈ કોયલને ખોલે છે. કોયલ ખોલી નાખે એટલે હમણાં કોયલ લેશે. अच्छा ठीक है. આપણે ઉડેલી કોયલનો નમૂનો લઈને કોયલને ગોતવા ગયા હતા પણ કોયલ બહુ ઉડીને વહી ગઈ છે, બહુ આગી એટલે ગારિયાધરમાં મળતી નથી. એટલે એવું લાગે છે કે અમરેલી ભાવનગરથી મંગાવી તો છે. તમારે અહીંયા જે કોયલ બેઠી હોય અમારી ટોડલા કોઈને તો મોકલી દેજો. હાલો તો આ આપણી ટોડલેથી ઉડેલી કોયલ મળી ગઈ છે અમરેલીમાં.
તો અમરેલીથી એને બોલાવી લીધી છે એટલે ત્યાંથી આવતા 1-2 કલાકની વાર લાગશે. તો હું પ્રભાતજી પાસેથી હવે હું જાઉં છું ઘરે. તો પછી કોયલ આપણી આવે પાખું વાળી છે કે પાખું ફેરાઈ ગઈ છે જોઈ લેજો, કારણ કે ટોડલેથી ઉડી હતી એટલે પાખું વાળી ગઈ છે. તો પાખું વાળી હોય તો જ આપણે રાખવાનું. कैसा लगा मेरा मजाक? તો હાલો આપણી કોયલ અમરેલીથી નીકળી ગઈ છે, ઉડતી ગાડી અત્યારે આવે છે અને આપણે આવી ગયા છીએ દુકાને. તો હવે આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. જો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને